સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમી સરસ્વતી પૂજાના પવિત્ર અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી આવ્યો છે। કાર્યક્રમના નામે સ્ટેજ ઉપર મહિલાઓ પાસે ઠુમકા લગાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં આનંદ પાર્ક સોસાયટીની વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે ભક્તિમય માહોલને બદલે આયોજકો દ્વારા સ્ટેજ પર બીભત્સાવા વર્વો નમૂનો રજૂ કરાયો હતો। તો જાહેર મંચ પર મહિલાઓ દ્વારા કરવામાં આવેલા અસભ્ય ડાન્સ અને ઠુમકાઓને કારણે ત્યાં હાજર રહેલા મર્યાદિત પરિવારોને વડીલો અત્યંત શોભાજનક સ્થિતિમાં મૂકી ગયા હતા। ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં આ આયોજનને લઈને ચર્ચા ઉઠવા પામી છે। જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે। તો હવે જોવાનું એ રહે છે કે આ મામલે પોલીસ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે। તો ધર્મના નામે અધર્મ ફેલાવતા આવા તત્વો સામે દાખલો બેસે એવી કાર્યવાહીની અપેક્ષા જનતા રાખી રહી છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।